વાત કરીએ સોનગઢની, જ્યાં પ્રદૂષણ અને તંત્રની મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોનગઢના અનંત રેસિડેન્સી અને તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક લોકોનું જીવવું હવે દુષ્કર બની ગયું છે। આ વિસ્તારમાં ધમધમતી કોલસાની મિની કશર અને ખુલ્લામાં ખડકાયેલા કોલસાના ઢગલાઓને કારણે સમગ્ર હવામાં ઝેરી કાળી ધૂળ ફેલાઈ રહી છે। વાત કરીએ સોનગઢની, જ્યાં પ્રદૂષણ અને તંત્રની મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોનગઢના અનંત રેસિડેન્સી અને તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક લોકોનું જીવવું હવે દુષ્કર બની ગયું છે। સોનગઢમાં કોલસાની ધૂળથી જનજીવન અસ્તવ્યસ્ત। અનંત રેસિડેન્સી વિસ્તારમાં તંત્રની નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલ। સોનગઢના અનંત રેસિડેન્સી અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં કોલસાની મિની ક્રશર અને ઢગલાના કારણે સતત ઝેરી ધૂળ ફેલાઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વોકિંગ ટ્રેક પર સવારે અને સાંજે લોકો શુદ્ધ હવા લેવા આવે છે, પરંતુ બાજુમાં જ ધમધમતી કોલસાની પ્રવૃત્તિના કારણે લોકોના શ્વાસમાં શુદ્ધ ઓક્સિજનની જગ્યાએ કોલસાની કાળી અને ઝેરી રજકણો જઈ રહી છે। સ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં 24 કલાક હવામાં કોલસાની બારીક ધૂળ ઉડતી રહે છે। પરિણામે સ્થાનિક રહીશોના ઘરોની અંદર સુધી આ કાળી ડસ્ટ ઘૂસી જાય છે અને ફર્નિચર સહિત સમગ્ર ઘરમાં કાળી પરત જામી જાય છે। લોકોનું કહેવું છે કે હવે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે જ્યારે સામાન્ય વ્યક્તિ નાની ભૂલ કરે તો તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ રહેણાંક વિસ્તારની બાજુમાં અને જાહેર વોકિંગ ટ્રેક નજીક ચાલતી આ ગંભીર ગેરપ્રવૃત્તિ સામે કોઈ પગલાં લેવાતા નથી। જનતા સવાલ ઉઠાવી રહી છે કે શું કાયદો માત્ર નાના માણસો માટે જ છે? આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે આ ગેરકાયદેસર કોલસાનું સામ્રાજ્ય કોના આશીર્વાદથી અને કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે? મીડિયા અહેવાલો આવ્યા બાદ પણ નગરપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ છે। સ્થાનિક રહીશો હવે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને લાખોના ખર્ચે બનેલા વોકિંગ ટ્રેક તથા રહેણાંક વિસ્તારની ગરિમા જાળવવા કોલસાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે। સાથે જ આરોગ્ય સાથે ચેડા કરનાર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। જો આગામી દિવસોમાં કોલસાના ઢગલા અને પ્રવૃત્તિ બંધ નહીં થાય તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। હવે અહીંયા અત્યારે અમે અનંત રેસિડેન્સ જ્યારે ડેવલપ થઈ રહ્યું છે, અનેક મકાનો અત્યારે બની રહ્યા છે અને જસ્ટ એની 50 મીટરની અંદર આ કોલસાનો પ્લાન્ટ આવી રહ્યો છે અને માટી કોલસો એ બંને અલગ કરી અને કોલસો અલગ કરવાનો છો। હવે આ કોલસાને અલગ કરતાં એના જે કાળા રજકણો છે, ધૂળ છે, માટી છે, એ નવા બાંધકામમાં નવું બાંધકામ જે ઘરોનું થઈ રહ્યું છે એ આખા ઘરોમાં ઉડી અને જે સ્ટાઇલ લગાવી હોય કે આઉટર કે ઇન્ડોરની અંદર એના રજકણો જાય છે, એટલે એ નવા ઘરને બહુ નુકસાનકારક છે। નવા ઘરોને નુકસાનકારક સાથે સાથે અહીંયા જે રહીશો રહેવાના છે એમના સ્વાસ્થ્ય સાથે પણ જોખમી છે। અને આ સિવાય અહીંયા જે ગામમાં સોનગઢમાં રોડ પસાર થાય છે, આગળ આઉટરમાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાઇકોવાળા, ફોર વ્હીલવાળા, મતલબ કે કોઈ ચાલતા, એ દરેકના સ્વાસ્થ્યને જોખમરૂપ છે। એટલે અમે બધા આ રહીશો એવું વિચારી રહ્યા છીએ